અમે રેડી થઈ ચૂક્યા છે અને હવે અમે રેલવે સ્ટેશન જઈ રહ્યા છીએ, સુરત રેલવે સ્ટેશન. અમારી ગાડી રેડી છે, અમારો સામાન પણ ગાડીની અંદર મૂકી દીધો છે અને આ છે અમારા બચ્ચા પાર્ટી. વિજયકુમાર અમને મૂકવા આવે છે અને હવે અમે જઈ રહ્યા છીએ સુરત રેલવે સ્ટેશન. તમને આગળ જઈને બતાવીશું કે અમે ક્યાં જઈ રહ્યા છીએ. અમે ટોટલ 4 જણ જઈ રહ્યા છીએ. તો આગળ મળીએ તમને રેલવે સ્ટેશન પર. સુરત રેલવે સ્ટેશન અમે પહોંચી ગયા છે. રેલવે સ્ટેશન એન્ટ્રી ગેટ. સુરત રેલવે સ્ટેશન અમે આવી ગયા છે. ફાઇનલી અમે ટ્રેનમાં બેસી ગયા છીએ અને સીધા જઈ રહ્યા છીએ ચંદીગઢ. સલેસા હવે સીધા કાલે સવારે 10 વાગે ચંદીગઢ ઉતરવાના છે. આખી નાઈટ ટ્રેનમાં જ છે. તો તમને આગળ મળીએ. खाने का प्रोग्राम स्टार्ट हो गया है. भूख लागी गई છે. ભેલ હલ્દીરામની ભેલ ખાઈ રહી છે ખાટી અને મારા સારા ચકરી ખાઈ રહ્યા છે. નર્મદા નદી આવી ગઈ છે. જોઈ શકો છો તમે. સાઈડ ડોર સીટ મળે તો પછી જોવાનું જ શું. અમે ઘરેથી ખીચડી બનાવી લાવ્યા હતા, તે ખાઈ લીધી છે અને હવે લગભગ 8 વાગી ગયા છે. 8 થી 9 વાગવાના છે અને હવે અમે બેડશીટને બધું લઈ લીધું છે અને સૂઈ ગયા છે. હવે જોઈએ, ઊંઘ આવે એટલે સૂઈ જવાના છે અને આવતીકાલે સવારે ચંદીગઢ લગભગ કલાક લેટ છે તો 10:30 વાગે ઉતરીશું ચંદીગઢ સ્ટેશન પર અને ત્યાંથી અમે સીધા જઈશું શિમલા માટે. તો અત્યારે હવે સૂઈ જઈએ છીએ. ગુડ નાઇટ આજના માટે. તો આવતીકાલે મળીએ સવારે. આજના માટે ગુડ નાઇટ. અમે દિલ્હી પહોંચી ગયા છે અને લગભગ 7 વાગ્યા છે. અમારા દર્શન થયા છે અને ચંદીગઢ 9:30 વાગે જેવા પહોંચશું અમે. ટ્રેન પહેલાં લેટ હતી પણ હવે ટાઈમ પર થઈ ગઈ છે. રસ થઈ રહ્યો છું.
અમે ચંદીગઢ સ્ટેશન પર પહોંચી ગયા છે અને હવે અહીંયાથી ફોર-વ્હીલમાં બેસીને સીધા શિમલા તરફ જવાના છે. જોઈએ રસ્તે કંઈ મળે તો લંચ કરીશું અને ભૂખ તો લાગી જ છે અને ત્યારબાદ સીધા શિમલા માટે નીકળીશું. બહાર જઈને અહીંયા પ્લેટફોર્મ પર ઊભા છે ઉપર, અહીંયા બહાર જવાનું છે. અમે પાર્કિંગમાં જ્યાંથી ગાડીમાં બેસવાનું છે અને પછી શિમલા તરફ આગળ જવાનું છે. ખ્યાતિ અને કીર્તેશ પાછળ આવી રહ્યા છે બીજા રાઉન્ડમાં. અમે ફરી લિફ્ટમાં જઈ રહ્યા છીએ પ્લેટફોર્મ નંબર 1 પર જવા માટે. ચંદીગઢ રેલવે સ્ટેશનની બહાર નીકળી ગયા છે. અમે સીધા જવાના છે અમારી ગાડી પાસે અને ત્યાંથી શિમલા જશું. અમારી ગાડી આવી ગઈ છે અને આ જ ગાડીમાં અમે હવે 10 દિવસ 11 દિવસ ફરવાના છે, 9 દિવસ. અને અહીંયા આ ગાડીમાં જ અમે શિમલા માટે નીકળવાના છે. અમારો સામાન ગાડી પર લોડ થઈ ગયો છે અને અમે હવે અહીંયાથી શિમલા માટે નીકળવાના છે. અને જોઈએ રસ્તે કોઈ સારી હોટલ હોય તો પહેલાં લંચ માટે ઊભા રાખીશું અને ત્યારબાદ લંચ કરીને શિમલા માટે નીકળીશું. લગભગ અહીંયાથી શિમલાનો રસ્તો સરળ નથી, 4 કલાકનો છે. તો સાંજ થઈ જશે, 4-5 વાગી જશે પહોંચતા એવું લાગી રહ્યું છે. તો તમને આગળ મળીએ. આ છે અમારી ગાડી. અમે ગાડીમાં બેસીને શિમલા જવા માટે નીકળી ગયા છે. જોઈએ ભૂખ લાગી છે, રસ્તામાં કોઈ જગ્યાએ લંચ કરીશું અને ત્યારબાદ આગળની તરફ વધીશું. અમારા ડ્રાઈવર છે, અમારા ભાઈ છે, આ અમારા જેમને આ 9 દિવસ ફેરવવાના છે, ધર્મશાળાના છે. અહીંયાથી અંદર એન્ટ્રીની રસીદ બનાવવી પડશે, એન્ટ્રી માટે સ્લીપ બનાવવી પડશે. આરટીઓ ચેકપોસ્ટ છે અને અહીંયા જે ગાડીનો ટેક્સ હોય છે એ ગાડીનો ટેક્સ ભરવાનો છે અહીંયા. અને અહીંયાથી ટેક્સ ભરીને રસીદ બનાવીને જ અહીંયાથી આગળ જવાનું છે અમારે. ત્યાં અમારા ગાડીવાળા કાકા રસીદ બનાવી રહ્યા છે, ટેક્સ ભરી રહ્યા છે અને અમે અહીંયાથી આગળ જવાના છે. હવે અમે અહીંયા પંજાબી તડકા, પંજાબી રસોઈ 2 હોટલ છે. અહીંયા લંચ માટે રોકાયા છે, જમવાનું જમી લઈએ. આ છે અમારી ગાડી અને આ છે અમારા સાથીદારો. અને અમે આ પંજાબી તડકામાં ખાવા માટે જઈ રહ્યા છીએ. જોઈએ શું મળે છે. બધું જ મળે છે એવું લાગી રહ્યું છે. ગ્રીલ સેન્ડવિચ, ટી, પરાઠા, ફ્રાઈસ. તમે અહીંયા જ જમવા માટે રોકાયા છે. જોઈએ શું શું મળે છે તે અંદર. રસ્તા વચ્ચે અમે લંચ માટે જમવા માટે રોકાયા છે. સરસ હોટલ છે. અહીંયા ઉપર પણ બેસવાનું છે, પણ ત્યાં ટેબલ ફૂલ છે. હવે આ બહારની સાઈડ બેઠા છે. અહીંયા ખૂબ જ સરસ હોટલ છે, ખૂબ જ સરસ વ્યૂ છે અહીંયા. અને અમે પનીર બટર મસાલા, જીરા રાઈસ, દાળ તડકા અને રોટી મંગાવી છે. જોઈએ ભૂખ લાગે તો આગળ બીજું કંઈ મંગાવીશું. ખૂબ જ સરસ હોટલ છે. જોઈએ હવે આવે છે, ઓર્ડર આવે એટલે બતાવું તમને કઈ રીતનું છે. અને વધારે ભૂખ લાગી છે એટલા માટે રોકાયા છે. આ ભૂખર છે, ભૂખર. મારું લંચ આવી ગયું છે. આ છે બટર
પનીર મસાલા, રોટી, રાઈસ અને દાળ તડકા. જોઈએ, કલર પરથી તો સારો લાગે છે, દેખાવ પરથી જોઈએ કેવું લાગે છે. આ તમને કહીએ, અહીંયા લાલ કાંદો છે સલાડમાં. આ લોકો ભૂખ્ખડ છે આ બે. એટલે અમે ટોસ્ટ બટર મંગાવ્યું છે, ખૂબ સરસ લાગે છે. બહુ જ મસ્ત લાગે. અમે લંચ કરી લીધું છે, જમી લીધું છે. હવે સીધા અમે ગાડીમાં બેસીને જવાના છે શિમલા. અને શિમલા પર પહેલાં આજે હોટલમાં રોકાવાના છે અને ત્યાં જઈને ફ્રેશ થઈને આરામ કરવાના છે અને આવતીકાલે ફરવા નીકળવાના છે. તો હમણાં અમે જઈએ છીએ શિમલા, તો તમને આગળ મળીએ. પેટ્રોલ ભરાવવા માટે ગાડી ઊભા રાખી છે. અહીંયા અમે ગાડીમાં પેટ્રોલ ઓછું થઈ ગયું છે. પેટ્રોલ ભરાઈ લીધું છે અને હવે અમે આગળ શિમલા તરફ જઈ રહ્યા છીએ. આ છે પેટ્રોલ પંપ, રોડની બરાબર બાજુમાં છે. ઠંડી ધીમે ધીમે વધી રહી છે કેમ કે અમે પહાડ તરફ શિમલા તરફ આગળ જઈ રહ્યા છે. ખૂબ જ સરસ એટમોસ્ફિયર થઈ રહ્યું છે હવે. અને પાછળ તમે જોઈ શકો છો બે કુંભકર્ણ સૂઈ રહેલા છે, બરાબર ઊંઘ કાઢી રહ્યા છે. અમે અમારી હોટલ પર આવી ગયા છે. સામે દેખાઈ રહી છે સિસિયન રિસોર્ટ. સિસિયન રિસોર્ટ નીચે वाला है ना. છે હોટલ અમારી. હોટલ પર આવી ગયા છે અમે, સિસિયન રિસોર્ટ. આ બહારનો વ્યૂ છે અને આ છે અંદરનો વ્યૂ. અમે હોટલ પર આવી ગયા છે સિસિયન રિસોર્ટ. ખૂબ સરસ હોટલ છે. અમારો સામાન આવી ગયો છે. આ એક અને આ બે રૂમ છે અમને આપેલામાં, જોઈ શકો છો. ખૂબ જ સરસ રૂમ છે. ટોયલેટ છે, અમારું ટોયલેટ છે, બાથરૂમ ખૂબ જ સરસ છે. ગીઝર નવું જ બનેલું એવું લાગી રહ્યું છે. અને તમને બહારનો વ્યૂ બતાવો.
આ છે અમારી હોટલની બહારનો વ્યૂ. ખૂબ જ સરસ વ્યૂ છે અહીંયાથી. આ બાજુનો રૂમ છે અને આ એક 2 રૂમ છે મારા, જોઈ શકો છો તમે. અમે નાહી ધોઈને ફ્રેશ થઈ ચૂક્યા છે. ખૂબ જ સરસ હોટલ છે, CCN રિસોર્ટ છે આ હોટલનું નામ. અને ફ્રેશ થઈ ચૂક્યા છે, ખાવાનો ઓર્ડર કરી દીધો છે અને હવે 7:30 વાગે ખાવા જશું. પણ તે પહેલાં તમને હું બહારનો વ્યૂ બતાવું. અમારી હોટલનો બહારનો વ્યૂ ખૂબ જ સરસ છે. આ છે અમારી હોટલની બહારનો વ્યૂ. એકદમ હાઈટ પર છે, ખૂબ જ હાઈટ પર છે. અને સામે તમે જોઈ શકો છો થોડી હોટલો છે, ઘર છે અને ત્યાં દૂર એક સિટી જેવું દેખાય છે, જેની લાઈટ તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ લાગી રહ્યું છે. ખૂબ જ સરસ હોટલ છે. અંધારું થઈ ચૂક્યું છે અને ઠંડી હવે ધીમે ધીમે વધી રહી છે અને ખૂબ જ સરસ એટમોસ્ફિયર છે અહીંયા. ખૂબ જ સરસ હોટલ પણ છે, 5 સ્ટાર હોટલ છે, CCN રિસોર્ટ કરીને છે. 2 નાઇટ અમે અહીંયા જ રોકાવાના છે અને આજની નાઇટ અને આવતીકાલની નાઇટ. પણ આવતીકાલે સવારે અમે શિમલા ફરવાના છે અને ફરી પાછા અહીંયા નાઇટ રોકાવાના છે અને ત્યારબાદ અમે મનાલી તરફ આગળ જવાના છે. મનાલીમાં 3 દિવસનું સ્ટે છે અમારું અને ડિનરનો ઓર્ડર કરી દીધો છે અમે અને 7:30 વાગે ડિનર કરવા જવાના છે. તો તમને આગળ ડિનર પર મળીએ અને કાલે તમને શિમલા અમે પણ ફરીશું અને તમને પણ ફેરવીશું અને તમને પણ બતાવીશું શિમલા. પેલી ગાડી આવી છે તે રસ્તેથી આવ્યા છે અને આ છે અમારી હોટલનો બહારનો વ્યૂ. હોટલ CCN રિસોર્ટ. CCN રિસોર્ટ ખૂબ જ સરસ લોકેશન પર છે અને અહીંયાથી વ્યૂ પણ ખૂબ જ સરસ છે. આ સામે જોઈ શકો છો તમે, ચારે બાજુ પહાડ છે અને પહાડની બરાબર બાજુમાં જ છે અને અહીંયાથી વ્યૂ ખૂબ જ સરસ આવે છે. કાલે સાંજે કદાચ ટાઈમ પર આવે તો તમને સનસેટ બતાવીશ. જોઈ શકો છો આ ઉપરથી ચાલુ થાય છે અને સીધી નીચે સુધી ત્યાં સુધી છે રિસોર્ટ આખો. ખૂબ જ સરસ છે, ખૂબ જ સરસ બનાવેલી છે. અમારો ડિનર રેડી થઈ ચૂક્યું છે અને અમે ડિનર માટે જઈ રહ્યા છીએ ઉપર. લગભગ 4 થી 5 માળની આ હોટલ છે. ત્યાં ઉપર લોકોનું ડાઇનિંગ હોલ જેવું છે, તો ત્યાં ઉપર જઈને અમે ડિનર કરવાના છે. ઓર્ડર તો મેં પહેલેથી આપી દીધો હતો. જોઈએ હવે કેવું છે, કેવું બનાવ્યું છે, તમને પણ કહીશ કેવું બનાવ્યું છે. સૂપ આવી ગયું છે અમારું અને આના પછી પનીરની સબ્જી, ગુલાબજાંબુ, દાલ ફ્રાય ને રાઈસ ને રોટલી. એ ટેસ્ટ કરીએ. कलर पर लगता नहीं कि स्वादिष्ट हसे सूरज जो हसे। ट्राई करिए। इस मैडम जी को बहुत ठंड लग रही है, इसलिए सब कुछ पैक करके आए हैं। जो ये टेस्ट करिए क्यों है। सूरज जेवू नहीं। अमर शो कम्प्लीट थी गयु है। डिनर आ गयु है। आ शू है पनीर बटर मसाला, दाल फ्राई, जीरा राइस और रोटी, पता रोटी अने आ पानी जो मैडम जी पी रही है। અને હજુ અમારા ગુલાબજાંબુ બાકી છે, તે આવશે તો સ્ટાર્ટ કરીએ। દેખાવ પરથી સારું લાગે છે, જોઈએ ટેસ્ટમાં કેવું છે। સુરત જેવું તો હોવાનું જ નથી, એ તો પાક્કું જ છે। સુરત જેવું જમવાનું કશે નહીં મળે, ચીખલીમાં પણ નહીં મળે। સ્વીટ આવી ગયું છે, ગુલાબજાંબુ। આ છે ડાઇનિંગ હોલ એ લોકોનો મોટો, જ્યાં લંચ, ડિનર, બ્રેકફાસ્ટ કરવામાં આવે છે। બેન્ક્વેટ હોલ જેવો જ છે, ખુરશી પણ એટલી મૂકી છે। ખૂબ જ સરસ હોટલ છે।
આવવું જોઈએ અહીંયા. થોડું શિમલાથી દૂર છે પણ સરસ છે. તમને બતાવું, સવારે બ્રેકફાસ્ટ કરવો હોય તો આ બહાર ઓપન ટેરેસ પર સેટઅપ છે આખો બંને બાજુ. કાલે અમે અહીંયા જ બ્રેકફાસ્ટ કરીશું. અહીંયા ખૂબ જ સરસ વ્યૂ સાથે ખૂબ જ સરસ વ્યૂ છે. અહીંયા અંધારું થઈ ગયું છે અને ઠંડી છે થોડી થોડી. ખૂબ જ સરસ લાગી રહ્યું છે અને ખૂબ સારું વ્યૂ, ખૂબ જ સારો વ્યૂ છે અહીંયાથી. આ જે દેખાય છે તે દૂર કોઈક સિટી છે, નામ નથી ખબર, પણ ખૂબ મોટી સિટી લાગે છે. લાઇટ બહુ સરકતી છે. ખૂબ જ શાંત વાતાવરણ છે અહીંયા અને ખૂબ જ સરસ છે. ડિનર અમે કરી લીધું છે અને આ ઓપન ટેરેસમાં અમે ગેલેરીમાં આવ્યા છે સુંદર મજાનો વ્યૂ જોવા માટે, નજારો જોવા માટે. આ છે મેડમજી, આ છે મમ્મીજી અને પેલા છે સાલે સાહેબ. હવે અમે સીધા હોટલમાં જવાના છે અને સૂઈ જવાના છે. જો જાગશું તો અમે તમને બતાવીશું, નહીં તો પછી કાલે મળીશું સવારે. હવે અમે રૂમમાં જઈ રહ્યા છીએ. ઠંડી થોડી છે, એટલી બધી નથી, તો અમે રૂમમાં મળીએ. અમે રૂમમાં આવી ગયા છે અને હવે લગભગ 9:30 થવાના છે. હવે અમે સૂઈ જવાના છે. ઊંઘ આવી રહી છે. સવારે વહેલા ઉઠી ગયા હતા અને રાતે પણ સરખી ઊંઘ ના આવી હતી ટ્રેનમાં, એટલે હવે અમે સૂઈ જવાના છે. અને કાલે સવારે વહેલા ઉઠીને લગભગ 8 કે 9 વાગ્યે અમે શિમલામાં ફરવાના છે. પહેલાં કુફરી જવાના છે અને કુફરીથી પછી શિમલામાં લોકસ સાઇટ સીન અને 2-3 મંદિર છે અને ચર્ચ છે તેવું જોવાના છે. તો અમે તમને આવતીકાલે મળીએ. આજના માટે ગુડ નાઇટ.